હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. યુગ અહીંયા જાગી ગયો છે અને તમે જોઈ શકો છો રોજની જેમ 11 વાગે જાગીને ફોન જોવા માંડ્યો છે. અને મમ્મી કિચનમાં રસોઈની તૈયારી કરે છે. આજે મમ્મી બનાવે છે આખી ભીંડીની સબ્જી. મમ્મી આખી મસાલાવાળી ભીંડી બનાવી છો ને? હા, પૂરી આખી મસાલાવાળી ભીંડી મસાલાવાળી મજા આવે. આપણે ભીંડો વધારે બને. ભીંડી ભાખરી રોટલો બધું જ બનાવવાનું. અને અહીંયા છે પાઉંભાજી નીચેથી આવી ગઈ છે અને ચીભડા. મમ્મી આ કોણ લાવ્યું? પપ્પા ક્યારે? કાલ લાવ્યા? કાલ રાત્રે. કાલ રાત્રે પપ્પા ચીબડા બહુ મસ્ત લાવ્યા છે, એકદમ મસ્ત ઝીણા ઝીણા. તો ગાઈસ અહીંયા મમ્મીએ ભીંડી ચડવા માટે મૂકી દીધી છે. આ ભીંડી મમ્મી લોઢીમાં બનાવે, એટલે અહીંયા જે રોટલીની લોઢી હોય ને રોટલી કરવાની, એમાં મમ્મીએ મૂકી છે. પછી મમ્મી કેટલી કેવી થવા દેવાની? કડકડી ક્રિસ્પી થવા દેવાની, એટલે મસ્ત લાગે. મજા આવે ને મસાલેદાર ભીંડી ખાવાની. મજા આવે. ગાઈસ તો અત્યારે અમારા ઘરે પાવર જતો રહ્યો છે અને અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યાનો જતો રહ્યો છે અને હજી 6 વાગ્યા સુધી ન થવાનો. મમ્મી તો તારું શું કેવું છે? કેવી ગરમી થાય છે? બહુ થાય છે. તો હવે શું મામાના ઘરે જઈએ. કાંઈ નહીં, ચાલો ગાઈસ તો અત્યારે જઈએ મામાના ઘરે. ગાઈસ તો આજે મામાના ઘરે આવ્યા છીએ. અહીંયા બનાવે છે ગ્રીન સેન્ડવીચ, અહીંયા ગાજર ચોપ કરું છું અને મમ્મી બનાવે છે ચટણી અને મામી બધું કટિંગ કરે છે. ગાઈસ આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.